સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 24મી વર્ષી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગણમાન્ય નેતાઓ સંસદ ભવન પરિસરમાં શ્રદ્ધાંજલિ શહીદોને અર્પી. પીએમ મોદી શહીદોના પરિવારના સભ્યો સાથે પણ કરી મુલાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં કરશે સંબોધન. આત્મસમર્પણ કરેલ નક્સલી અને હિંસા પ્રભાવિત પરિવારના લોકો લઈ રહ્યા છે રમતગમતમાં ભાગ. પશ્ચિમ બંગાળમાં બોગસ મતદાતાઓ સામે ચૂંટણી પંચની લાલ આંખ. વોટર લિસ્ટમાંથી 58 લાખ નામ કરવામાં આવ્યા રદ. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ક્ષેત્રમાં રદ કરવામાં આવ્યા 44,000 નામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે. ગુજરાતના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું કરશે લોકાર્પણ. સાથે જ યુઆરડીસીએલ તથા સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું આખરી પરિણામ કર્યું જાહેર. કુલ 11,899 ઉમેદવારોની યાદી થઈ જાહેર. 8,782 પુરુષ અને 3,117 મહિલાઓ થયા ઉત્તીર્ણ. રાજ્યમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો. રાજ્યનું લઘુત્તમ તાપમાન પહોંચ્યું 8 ડિગ્રી સેલ્સિયસ નજીક. અંડર-19 એશિયા ક્રિકેટ કપ 2025માં ભારતનું શાનદાર પ્રદર્શન. પ્રથમ મેચમાં યુએઈને 134 રનથી હરાવ્યું. વૈભવ સૂર્યવંશીએ એક દાવમાં સૌથી વધુ સિક્સ લગાવવાનો રેકોર્ડ તોડ્યો.